નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યના મહાન સર્જક અને કવિ વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારેલીબાગ ખાતે વુડા ઓફિસ સામે યોજાયેલા કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણાના વરદ હસ્તે વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી તથા દંડક વિજયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વીર નર્મદે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોએ વીર નર્મદના સાહિત્યિક યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નર્મદ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા અમે 5 પદાધિકારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો છે અને PMCની પૂરી ટીમ સાથે મળીને આ પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો છે. આજે જય જય ગરવી ગુજરાતના સાહિત્યકાર એવા નર્મદ એમને ગુજરાતી ભાષા પર પકડ એટલે સાહિત્યમાં એમને ઘણી એવી રચનાઓ, કવિતાઓ તેમજ પત્રકારમાં પણ એમનો ખરેખર ખૂબ જ ગુજરાતી ભાષા પર ભાષાને પકડ જમાવી હતી અને એમનો જન્મ 1833માં સુરત ખાતે થયો હતો. તેમને સાહિત્યની સાથે સાથે એમને રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમને જે રીતે સમાજ સુધારા માટે પણ એમની વિચારધારણાઓ હતી અને એમના કવિના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મહિલા સશક્તિકરણ તેમજ વિધવાના પૂર્ણ વિવાહ અને આમાં પણ એમને ખૂબ જ એવો સમાજ સુધારણા માટે એમના વિચારો દર્શાવ્યા હતા.